વિદ્યાર્થી મિત્રો, આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ MS પાવર જીકેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે વારંવાર જીએસઆરટીની પરીક્ષામાં પૂછાય છે તેવા 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને તમારી આગળ ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થી મિત્રો, માત્ર 10 મિનિટનો સમય કાઢી આ વિડીયો એકવાર જરૂરથી જોઈ લેજો. આ પ્રશ્ન તમને આ વખતની કંડક્ટર અને ડ્રાઈવરની લેખિત પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડવાના છે. તો સમયને માન આપી જોઈએ આજનો પ્રશ્ન નંબર 1. ગુજરાત એસટીની કયા પ્રકારની કામગીરીનું કોમ્પ્યુટરાઇઝેશન કરાયું છે? તો આપણો જવાબ આવશે વહીવટી. ગુજરાત એસટીની કયા પ્રકારની કામગીરીનું કોમ્પ્યુટરાઇઝેશન કરાયું છે? તો વહીવટી. નેક્સ્ટ પ્રશ્ન છે, એસટી કર્મચારીઓની સહકારી મંડળીઓ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે એસટી ક્રેડિટ સોસાયટી. એસટી કર્મચારીઓની સહકારી મંડળીઓ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે એસટી ક્રેડિટ સોસાયટી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાત એસટી કોર્પોરેશનની સ્થાપના કયા કાયદા હેઠળ થયેલ છે? તો જવાબ છે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950. ગુજરાત એસટી કોર્પોરેશનની સ્થાપના રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950ના કાયદા હેઠળ થયેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એસટી બસોમાં બસ ટ્રેકિંગનો મોનિટરિંગનો અમલ કઈ સિસ્ટમમાંથી કરાયો છે? તો જવાબ છે GPS અને GIS. એસટી બસોમાં બસ ટ્રેકિંગ મોનિટરિંગનો અમલ કઈ સિસ્ટમમાંથી કરાયો છે? GPS અને GIS. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના કેટલા ટકા ગામડાઓને એસટી બસની સુવિધા ઉપલબ્ધ છે? તો જવાબ છે 99% ગામડાઓને એસટી બસની સુવિધા ઉપલબ્ધ છે. ગુજરાતના 99% ગામડાઓને હાલ એસટી બસની સુવિધા ઉપલબ્ધ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બસ સ્ટેશનોમાં કેબિન અને કોમ્પ્યુટર સાથેની વ્યવસ્થા કયા નામે ઓળખાય છે? તો જવાબ છે નાગરિક સુવિધા કેન્દ્ર. બસ સ્ટેશનોમાં કેબિન અને કોમ્પ્યુટર સાથેની વ્યવસ્થા કયા નામે ઓળખાય છે? તો નાગરિક સુવિધા કેન્દ્રના નામથી ઓળખાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બસમાં અનામત રખાતી જુદી જુદી બેઠકોમાં કોનો સમાવેશ થયેલ નથી? તો જવાબ છે વૃદ્ધોનો. બસમાં અનામત રખાતી જુદી જુદી બેઠકોમાં વૃદ્ધોનો સમાવેશ થયેલ નથી. કોનો સમાવેશ થયેલ નથી? વૃદ્ધોનો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. PP ધોરણે બંધાયેલા બસ સ્ટેશનોની સફાઈ અને જાળવણી કોના શિરે છે? તો જવાબ છે બિલ્ડરના. PP ધોરણે બંધાયેલા બસ સ્ટેશનોની સફાઈ અને જાળવણી કોના શિરે છે? તો બિલ્ડરના. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિવિધ રાહત પાસ તથા મફત મુસાફરીના પ્રવાસીઓને ટોલ ટેક્સમાંથી મુક્તિ છે? તો જવાબ છે હા. વિવિધ રાહત પાસ તથા મફત મુસાફરીના પ્રવાસીઓને ટોલ ટેક્સમાંથી મુક્તિ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મફત યા રાહત પાસ પરની મુસાફરી ફક્ત સાદી અને એક્સપ્રેસ બસમાં જ થાય? તો જવાબ છે હા. મફત યા રાહત પાસ પરની મુસાફરી ફક્ત સાદી અને એક્સપ્રેસ બસમાં જ થાય. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પોલીસોને ફરજ દરમિયાન એસટીની મફત મુસાફરી માટે શું અપાય છે? તો જવાબ છે મોટર વોરંટ. પોલીસ મોટર વોરંટ આપવામાં આવે છે. પોલીસોને ફરજ દરમિયાન એસટીની મફત મુસાફરી માટે પોલીસ મોટર વોરંટ આપવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ. એસટીના બોર્ડ મેમ્બરશ્રીઓ તમામ બસોમાં મફત મુસાફરી કરવા અધિકૃત છે? તો જવાબ છે હા. એસટીના બોર્ડ મેમ્બરશ્રીઓ તમામ બસોમાં મફત મુસાફરી કરવા અધિકૃત છે. જોઈએ નેક્સ્ટ. એસટીના અદ્યતન બસ સ્ટેશનો કઈ સ્કીમ હેઠળ વિકસાઈ રહ્યા છે? તો જવાબ છે PPP. જવાબ છે PPP. એસટીના અદ્યતન બસ સ્ટેશનો PPP સ્કીમ હેઠળ વિકસાઈ રહ્યા છે. જોઈએ નેક્સ્ટ. વીમા સલાહકારની સમિતિના સભ્યોને મફત પ્રવાસની સુવિધા કેટલા વિસ્તારની હોય છે? તો જવાબ છે વિભાગના કાર્યક્ષેત્ર પૂરતી. વીમા સલાહકાર સમિતિના સભ્યોને મફત પ્રવાસની સુવિધા વિભાગના કાર્યક્ષેત્ર પૂરતી જ હોય છે. જોઈએ નેક્સ્ટ. એસટી બસમાં મુસાફરી માટે અપાતા વિવિધ રાહત પાસ કઈ હદના હોય છે? તો ગુજરાત પૂરતી હદના હોય છે. એસટી બસમાં મુસાફરી માટે અપાતા વિવિધ રાહત પાસ ગુજરાતની હદના હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એક્સટર્નલ એટલે કે ઘરે બેઠા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી રાહત પાસ અપાય છે? તો જવાબ આવશે ના. એક્સટર્નલ એટલે કે ઘરે બેઠા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહત પાસ અપાતો નથી. જો નેક્સ્ટ. ટીવી સીટ પર મૂકી એસટીમાં વહન કરવામાં આવે તો કેટલો ચાર્જ થાય? તો જવાબ છે એક આખી ટિકિટનો ચાર્જ થાય. ટીવી સીટ પર મૂકી એસટીમાં વહન કરવામાં આવે તો એક આખી ટિકિટનો ચાર્જ થાય છે. જોઈએ નેક્સ્ટ. નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જતા ઉમેદવારોને મફત મુસાફરીની સુવિધા છે? તો જવાબ છે હા. નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જતા ઉમેદવારોને મફત મુસાફરીની સુવિધા છે. જોઈએ નેક્સ્ટ. લો ફ્લોર એસટી બસો કયા મુસાફરીની સુવિધા માટે હોય છે? તો જવાબ છે વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓ. લો ફ્લોર એસટી બસો કયા મુસાફરીની સુવિધા માટે હોય છે? તો વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓની મુસાફરીની સુવિધાઓ માટે લો ફ્લોર એસટી બસો હોય છે. જોઈએ નેક્સ્ટ. એસટી કર્મચારીઓના પગાર ભથ્થા માટે વહીવટીતંત્ર કોની સાથે કરાર કરે છે? તો જવાબ છે માન્ય યુનિયનો સાથે.
માન્ય યુનિયનો સાથે. એસટી કર્મચારીઓના પગાર ભથ્થા માટે વહીવટીતંત્ર કોની સાથે કરાર કરે છે? તો જવાબ છે માન્ય યુનિયનો સાથે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એસટીમાં કેટલા માન્ય યુનિયનો છે? તો એસટીમાં 3 માન્ય યુનિયનો છે. એસટીમાં કેટલા માન્ય યુનિયનો છે? તો 3. જોઈએ નેક્સ્ટ. બસની પાછળ આવતા વાહનની કેટલા બેલ મારી કંડક્ટર ડ્રાઈવરને જાણ કરશે? તો જવાબ છે 3 બેલ મારી. બસની પાછળ આવતા વાહનની જાણ કંડક્ટર 3 બેલ મારીને ડ્રાઈવરને જાણ કરશે. જોઈએ નેક્સ્ટ. મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ અન્વયે કંડક્ટર લાયસન્સની જોગવાઈ છે? તો કલમ નંબર 29. મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ અન્વયે કંડક્ટર લાયસન્સની જોગવાઈ છે? તો કલમ નંબર 29માં કંડક્ટર લાયસન્સની જોગવાઈ છે. જોઈએ નેક્સ્ટ. એસટી બસમાં કેટલા વર્ષની ઉંમરના મુસાફરને બાળક મુસાફર ગણવામાં આવે છે? તો 5 થી 12 વર્ષ. 5 થી 12 વર્ષના મુસાફરને બાળક મુસાફર ગણવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ. બસની કુલ બેઠક ક્ષમતાના કેટલા ટકા સુધી રિઝર્વેશન થાય છે? તો બસની કુલ બેઠક ક્ષમતાના 75% સુધી રિઝર્વેશન કરાય છે. બસની કુલ બેઠક ક્ષમતાના 75% સુધી રિઝર્વેશન કરાય છે. નેક્સ્ટ. એસટીની પ્રત્યેક બસમાં સ્ત્રીઓ માટે કેટલી બેઠકો અનામત હોય છે? તો જવાબ છે 5. એસટીની પ્રત્યેક બસમાં સ્ત્રીઓ માટે 5 બેઠકો અનામત હોય છે. જોઈએ નેક્સ્ટ. ગુજરાત એસટી નિગમની મધ્યસ્થ કચેરી અમદાવાદમાં કયા સ્થળે આવેલી છે? તો જવાબ છે નરોડા, અમદાવાદ. ગુજરાત એસટી નિગમની મધ્યસ્થ કચેરી અમદાવાદમાં કયા સ્થળે આવેલી છે? નરોડા, અમદાવાદ ખાતે. જોઈએ નેક્સ્ટ. કયા કાયદા હેઠળ વિના ટિકિટના મુસાફર પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે? તો જવાબ છે મોટર વ્હીકલ એક્ટ 1988. કયા કાયદા હેઠળ વિના ટિકિટના મુસાફર પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે? તો જવાબ છે મોટર વ્હીકલ એક્ટ 1988. જોઈએ નેક્સ્ટ. એસટી પાસેથી રાજ્ય સરકાર હાલ કેટલો પેસેન્જર ટેક્સ વસૂલ કરે છે? તો જવાબ છે 7.5%. એસટી પાસેથી રાજ્ય સરકાર હાલ કેટલો પેસેન્જર ટેક્સ વસૂલ કરે છે? તો 7.5%. બસમાં વિના ટિકિટે મુસાફરી કરનાર પાસેથી વધુમાં વધુ કેટલો દંડ વસૂલાય છે? તો વધુમાં વધુ 500 રૂપિયા. બસમાં વિના ટિકિટે મુસાફરી કરનાર પાસેથી વધુમાં વધુ કેટલો દંડ વસૂલાય છે? તો 500 રૂપિયા. જોઈએ નેક્સ્ટ. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ બસમાં વિના ટિકિટે પ્રવાસ કરવાની મનાઈ ફરમાવે છે? તો કલમ નંબર 24 બસમાં વિના ટિકિટે પ્રવાસ કરવાની મનાઈ ફરમાવે છે. મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 24 બસમાં વિના ટિકિટે પ્રવાસ કરવાની મનાઈ ફરમાવે છે. જોઈએ નેક્સ્ટ. કેટલા કિલોમીટરની મુસાફરી માટે એક્સપ્રેસ બસમાં લોકલનું ભાડું વસૂલાય છે? તો જવાબ છે 30 કિલોમીટર. 30 કિલોમીટરની મુસાફરી માટે એક્સપ્રેસ બસમાં લોકલનું ભાડું વસૂલાય છે. જોઈએ નેક્સ્ટ. એસટીની સાદી તથા એક્સપ્રેસ બસોમાં સીટોની સ્થિતિ કયા પ્રકારની હોય છે? તો 3/12. કેટલી હોય છે? 3/2. સોરી. એસટીની સાદી તથા એક્સપ્રેસ બસોમાં સીટોની સ્થિતિ કયા પ્રકારની હોય છે? 3/2. નેક્સ્ટ. અમદાવાદનું કયું એસટી બસ સ્ટેન્ડ સેટેલાઇટ બસ સ્ટેશન કહેવાય છે? તો જવાબ છે કૃષ્ણનગર. અમદાવાદનું કૃષ્ણનગર એસટી બસ સ્ટેન્ડ સેટેલાઇટ બસ સ્ટેશન કહેવાય છે. કેવું કહેવાય છે? સેટેલાઇટ બસ સ્ટેશન કૃષ્ણનગર, અમદાવાદનું. જોઈએ નેક્સ્ટ. મોબાઈલ દ્વારા ટિકિટ બુક કરાવવા એસટીએ કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો જવાબ છે એન્ડ્રોઈડ. મોબાઈલ દ્વારા ટિકિટ બુક કરાવવા એસટીએ એન્ડ્રોઈડ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. જોઈએ નેક્સ્ટ. ગુજરાત એસટી પોતાની માલિકીના કેટલા ટાયર રીટ્રેન્ડિંગ પ્લાન્ટ ધરાવે છે? તો આનો જવાબ આવશે 7. ગુજરાત એસટી પોતાની માલિકીના કેટલા ટાયર રીટ્રેન્ડિંગ પ્લાન્ટ ધરાવે છે? તો જવાબ આવશે 7. જવાબ આવશે આપણો 7. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એસટીનો એશિયાનો સૌથી મોટો બસ બોડી બાંધકામનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો જવાબ છે નરોડા, અમદાવાદ. એસટીનો એશિયાનો સૌથી મોટો બસ બોડી બાંધકામનો પ્લાન્ટ નરોડા, અમદાવાદના નરોડા ખાતે આવેલો છે. એશિયાનો સૌથી મોટો બસ બોડી બાંધકામનો પ્લાન્ટ અમદાવાદના નરોડા ખાતે આવેલો છે. જોઈએ નેક્સ્ટ. દિવ્યાંગોનો મુસાફરી પાસ આજીવન માન્ય રખાય છે તે સાચું? તો જવાબ છે હા. દિવ્યાંગોનો મુસાફરી પાસ આજીવન માન્ય રખાય છે. જોઈએ નેક્સ્ટ. ઈ વોલેટથી મુસાફરી ટિકિટ બુકિંગ કરાવનારને કેટલા ટકા વળતર અપાય છે? તો જવાબ છે 10%. ઈ વોલેટથી મુસાફરી ટિકિટ બુકિંગ કરાવનારને 10% વળતર અપાય છે. કેટલા ટકા? 10%. જોઈએ નેક્સ્ટ. ₹60ના ભાડામાં અમદાવાદ વડોદરા વચ્ચેની બસ સેવાનું નામ શું છે? તો જવાબ છે મેટ્રોલિંક. ₹60ના ભાડામાં અમદાવાદથી વડોદરા વચ્ચેની બસ સેવાનું નામ શું છે? તો મેટ્રોલિંક. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.